એટલે એણે ઓલા ડબ્બા આપ્યા લાણીના અને વ્રજનો બધો પ્રસાદ આપ્યો. ઝારીજી બધે પહેલી વાર ગયા હતા એટલે બધે બેઠકમાં ઝારીજી ભૈરાને બધું 56 ભોગનો પ્રસાદ કુંવારાનો ને બધો એવા. એટલે કે બેન તું તો બહુ આગળ નીકળી ગઈ અમારાથી ને એમ કે અમારે તો આટલી ઉંમર થઈ. એટલે ઓલા બેને એમ કીધું અમારે ઈલા તો એવું કે નાનપણમાં માં બની જાવ ને તો છોકરાઓ જલ્દી મોટા થઈ જાય અને તમારામાં ત્રેવડ હોય ને એટલે તમે દોડાદોડ. તો તમે એ કે મારે પુશ કરાવવા જ પણ મને બીક લાગે છે. એ કે ઉંમર થઈ જાય ને પછી માં બનવાની બધાને બીક લાગે એમ. એ કે તું મને હું અઠવાડિયું તારા ઘરે રહું, તું સેવા કરે ને હું જોઉં. એ કે હું કામ 15 દી રહ્યો ને, હગા મામીજી હતા એના, મામા નહોતા. એટલે એને દીકરાને કીધું કે મામી. એ કે ભલે ને મહિનો રહીએ મમ્મી. એટલે એની બહુ અળવિતરી હતી. એ કે તો હું 8-15 દી પિયર જઈ આવું. એ કે હા જઈ આવું. ઓળખી ગયા ને તમે. હવે આ સેવા કરે અને એ બેનનો રાગ એટલો સરસ, એને બધા રાગ આવડે. સવારે દેવગંધાર, ભૈરવ, રામકલી એટલા સરસ ગાય. લાલન જાગો ભોરબ. હવે સવારે વાતાવરણ સરસ હોય, ચંદ્ર જવાની તૈયારીમાં હોય, સૂર્ય ઉગવાની તૈયારીમાં હોય. હવે બેન જે જગ્યાએ રહેતા હતા ત્યાં મોરે આવે અને સવારે પક્ષીઓનો કલરવ થાય અને એમના બગીચામાં બધી જાતના ફૂલો થાય. તો એ તો સવારમાં વહેલા બધી તૈયારી કરીને ફૂલ ચૂંટીને માળાજી કરતાં કરતાં એમણે તો કીર્તના વલ્લભ પ્રભુ જય જય વલ્લભ પ્રભુ, પ્રાતઃ સમય શ્રી વલ્લભ સુતકો, તિહારો દરસ મોહી ભાવે એમના, એ બધા ગાતા જાય રાગમાં. માળાજી એટલા સુંદર સિદ્ધ કર્યા. દૂધ ને દહીં ને ગોરસ ને માખણ ને બધો થાળ સાજે લીધો ને ઠાકોરજીને જગાવવાની બધી તૈયારી કરી. ઓલા મામી તો એટલા તન્મય થઈ ગયા કે અરે હું તો ગોકુળમાં આવી ગઈ છું. શું હવે અઠવાડિયું રહ્યા એટલે કે તારા ને મારો ગુરુ એક છે. તો બરોડાથી અત્યારે આવ્યા છે તો આપણે પૂછી જોઈએ. એટલે ઓલા બેન કે અમારે તો ઘર જેવું છે. એટલે ફોન કર્યો જેને કે આવી રીતે પુશ કરાવવા છે, અત્યારે જ આવી જાઓ. એટલે આ સેવા પહોંચીને પ્રસાદ લેવાનો બાકી હતો. એટલે ઓલા બેને કીધું હાલો રિક્ષામાં જ જાય, જે કલાક જ છે. પછી અમેરિકા જાય છે એટલે અહીંથી એનું પ્લેન છે. એટલે અહીંથી બોમ્બેને. ઓલા બેને તો ઘરમાં પહેરવાનો હાલોય ન બદલાવ્યો. પણ ધીમે કે બેન આપણે જાય પુશ કરાવવા, ઠાકોરજી તો આપણે પાસે છે નહીં. એટલે ઓલા બેને કીધું એ ઠાકોરજી તો છે, ગોકુળથી જ લાવી છું. એ કે કોણ માટે લાવી? એ કે બધી વાત પછી. હવે જે ઓલા લાલન એના વેવાણ માટે લાવ્યા હતા એ લાલન એણે લીધા. અને એ બેને એવી રીતના લીધા હતા કે શરૂઆતમાં એમના વસ્ત્ર ને આભૂષણ ને કામ, તો વસ્ત્ર ને આભૂષણ ને ઝારીજી ને ઝાંપીજી ને બધું લઈને જે તૈયારીમાં જતા. સારું થયું આવી ગયા, નહીં તો આજે 3 મહિના પછી મેળ પડત. ઓલા બેન કે જે 3 મહિના પછી કોને જોયું છું. ઠાકોરજી પુશ થયા એટલે મામીએ કહ્યું કે હવે હું મારા ઘરે જ અહીંથી મને બેસાડી દે. હતા નિષ્કંચન એટલે કે મારે એસટીમાં જવું છે. ઓલા બેને એને પૈસા દીધા થોડા ને વસ્ત્ર ને બધું. તો આ બેનને ખબર હતી કે એમને બધું દીધું. અને અઠવાડિયું સેવા તો હમણે જોઈતી. પછી શરૂઆતમાં તો દૂધ મિશ્રીને. હવે એને તો એકલા એવો આનંદ આવે. તો એણે તો 15 દી પછી ફોન કર્યો. એ કે તું દાળ ભાત રોટલી શાક ધરાવે છે? મારે ધરાવવા છે. એ કે મામી એને સોખડી કહેવાય. હા બટા મારે એ કરવું છે. હવે જે હતા નહીં પણ લાલન હતા. પછી લાલનને પૂછ્યું તો કે સુખેથી ધરાવો. પછી જે આવ્યા તો 8 યામની સેવાની એણે જે સ્વરૂપ ગોકુળથી ને જેના માટે લાવ્યા હતા
પછી ઓલા બેનને તો કેન્સર થયું, કયા જે વેવાયા હતા, અને લીલામ પહોંચી ગયા. અત્યારે આ મામી છે કે મને ખબર નથી, કારણ કે એ બેન ગયા પછી આપણે કંઈ એટલું બધું એના ઘર રહે. પણ મારે કહેવાનો આશય એ કે પ્રભુ પધાર્યા ત્યારે એને ખબર હતી મારે કોના ઘરે જવું છે. તો આપણે માનીએ કે ના માને, ઠાકોરજી અદ્ભુત છે ને છે જ. હવે ક્યાં ના ક્યાં પહોંચી જઈએ છીએ. દયારામભાઈ જે બંગલાચરણ કરે છે અને વલ્લભની જે વાતો કરે છે આગળ, તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાન, અનેક જીવને કૃપા કરવા દેશાંતર પ્રવેશ, કોમલ પદ જ્યાં કમલ વિલસે ધન્ય કહું તે દેશ, અંગ બંગ કલિંગ કૈકટ માગધ મારું સુરસિંહ, તે તામસના અગહર્યા પર તાપ પદ રજગન. વલ્ભાખ્યાન. વલ્લભનું મહાત્મ્ય જ્યાં છે, જેણે ગાયું છે, બધાને દયારામભાઈએ એટલો જ પ્રેમ કર્યો છે. કારણ વાત કોની છે? મારા વલ્લભની છે. વલ્લભનું નામ આવે, વલ્લભની વાત આવે, વલ્લભના ગુણાનુવાદ આવે, એટલે દયારામભાઈ એના સ્વરૂપમાં તન્મય થયા વિના રહે નહીં. હવે કે છે, સામાન્ય મનુષ્ય તીર્થમાં જઈ તેમના પાપ ત્યાં મૂકી આવે છે. આમ પાપના ધામરૂપ બનેલા સૌ તીર્થોને શ્રી મહાપ્રભુજીએ પોતાના અલૌકિક સામર્થ્યથી પોતાના ચરણારવિંદની રજના સંબંધથી પાવન કર્યા, તેમને પવિત્ર બનાવી કૃતાર્થ. આપણે બધા શું કામ જઈએ તીર્થમાં? કે પાપ થયા હોય મર્યાદા માર્ગે. આપણે નહીં, આપણે તીર્થમાં ક્યાં જવાનું? જ્યાં વલ્લભ પધાર્યા હોય. સંબંધ કોનો? આપણે વલ્લભનો. દ્વારકા વલ્લભ પધાર્યા એટલે આપણે જઈએ છીએ. હરદ્વાર ગંગા કિનારે વલ્લભ પધાર્યા ત્યાં બેઠક જઈએ એટલે જઈએ છીએ. બાકી ગંગાજી તો આપણા ઠાકોરજીના ચરણારવિંદમાં સાક્ષાત છે ને છે જ. તો આ બધા તીર્થો વિચાર કરે કે હવે અમને આવા બનાવી ગયા તો અમને પાછા પવિત્ર કોણ બનાવે? તો તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાન. જ્યાં વલ્લભના ચરણારવિંદની રજ પડી એ તીર્થો થઈ ગયા પવિત્ર. ચરણાંબજર જોધનમ. એટલે દયારામભાઈ કહે છે કે જે વલ્લભને સમજી ગયા, વલ્લભને પામી ગયા, વલ્લભનું મહાત્મ્ય સમજી ગયા, એને સર્વસ્વ મળી ગયું. ઘણા આમ પગે લાગવા આવે, ગમે એને પગે લગાય જ નહીં. હવે હું તો 100 વૈષ્ણવ છું, તમે આવીને પગે લાગો એટલે હું તો કેટલી દોષમાં, અને તમે દોષમાં પડો. કારણ આપણું સામર્થ્ય છે જ નહીં કે આપણને કોઈ પગે લાગે. હાથીના પગલા હોય ને મારા વાલા, હાથીના એ આટલા મોટા હોય, એમાં બકરીનાય આવી જાય ને ગાયનાય આવી જાય, બધાય ના આવી જાય. એટલે અમે તો ગાય જેવાય નથી, બકરી જેવા બે કરીએ છીએ, તો અમારા પગલાં તો આવી જ જાય. તો આપણે ઠાકોરજીના ચરણારવિંદના રોજ ચરણ સ્પર્શ કરીએ તો આપણે બધાને કરી લીધા. એટલે ગમે ત્યાં પગે લાગવું નહીં. નમન નમન મેં ફેર હે બહોત નમે નાદાન. શ્રી મહાપ્રભુજી અનેક દેવીજીઓને શરણે લેવા માટે સમગ્ર ભારત વર્ષની પરિક્રમા કરતા ઘણા દૂર દૂર સુધીના દેશોમાં ખુલ્લા ચરણારવિંદ પધાર્યા હતા. તે દેશોના ભાગ્યનો પાર નથી. ત્યારે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ બધું એક હતું. પણ વલ્લભ એટલી જ જગ્યાએ ગયા, 84 બેઠક એટલી જ જગ્યાએ થઈ જ્યાં અત્યારે ભારત છે.
વલ્લભને તો ખબર હતી ને કે આ જ મારું ભારત છે. એને કોઈ વિજ્ઞાની કે કોઈ વેરોલોગીની કોઈ ખબર કાંઈ જરૂર નહોતી. તો 84 બેઠક ક્યાં છે? ભારતમાં છે. જે 550 વર્ષ પહેલાં આ ભારત નહોતું. આપણે એકે બેઠક બાંગ્લાદેશમાં છે, પાકિસ્તાનમાં, ત્યાં તો બધું એક હતું. કાં વલ્લભને તો ખબર હતી ને મારા વાલા. એ જ વલ્લભનું વાત દયારામભાઈ કરે છે. અંગ એટલે દક્ષિણ દેશ, બંગ એટલે બંગાળ, કલિંગ એટલે બિહાર, કૈકટ એટલે કચ્છ, માગધ એટલે ઓરિસ્સા, મારુ એટલે મારવાડ, સુર એટલે સૌરાષ્ટ્ર અને સિંઘ એટલે સિંઘ પ્રદેશ વગેરે ભારત દેશના ઘણા પ્રદેશોમાં તામસજીવો ઘણા મોટા પ્રમાણમાં પથરાયેલા હતા. તે સૌના તમો ગુણરૂપી પાપોને દૂર કરવા શ્રી મહાપ્રભુજી પોતે તે દેશમાં પધાર્યા અને પોતાના ચરણકમળની રજથી સુગંધથી તેમના પાપોને દૂર કર્યા. ઘણી જગ્યાએ ન પહોંચી શક્યા ત્યાં ઉઘાડા ચરણે જે રજ ઉડતી હતી એ ઉડતી ઉડતી એ દેશમાં ગઈ ને તો ત્યાંય બધાને પાવન કર્યા. હવે જેને વલ્લભને નથી ઓળખતું એનો વૃથા તજન્મ ભૂતલે ગાયોનો ગોપાલ સુધી દેખી ન સુબોધીની છે. અને જેણે વલ્લભને ન ઓળખા બુડી મરો ઢાંકણીમાં પાણી લઈને. ઠાકોરજી જો તમને જોઈએ છે તો પહેલાં કોણ જોશે તમારે? વલ્લભ. વલ્લભ વિના બધું નિરર્થક છે. આ પ્રમાણે ગુરુદેવ શ્રી વલ્લભદેવનું મહાત્મ્ય પ્રતાપબળ હોવાથી શ્રી દયારામભાઈ શ્રી ગુરુને શ્રી વલ્લભ શ્રી મહાપ્રભુજીને સમાન તે એક જ સ્વરૂપ માનીને આ મંગળ કાર્યના પ્રારંભમાં પ્રથમ પ્રણામ વંદન નમન તેમને કરે છે. હજી આ મંગલાચરણ જ ચાલે, હજી તો ક્યારે શરૂ થશે? વલ્લભની વાત આવે ને એટલે દયારામભાઈ આ બધા ભગવદીઓ એ વલ્લભને ગાયા નહોત, વલ્લભનું મહાત્મ્ય ન જણાવ્યું હોત તો હું ને તમે હજી રખડતા જ હોત. અમે નાના હતા તો અમને વલ્લભની નહોતી ખબર હો. અમને એટલી ખબર આપણા ઘરે બિરાજે એ ઠાકોરજી, ગુરુના ઘરે બિરાજે એ બ્રહ્મ સંબંધ લીધું એ ઠાકોરજી, એટલે એ આપણે ત્યાં જવું ને જવું જ. પણ વલ્લભ કોણ એ સમજણ જ્યારે ઠાકોરજી કૃપા કરે ને ત્યારે મળે. વલ્લભ એટલે સામનેજી, વલ્લભ એટલે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ. હવે એ ઠાકોરજીએ જતાવ્યું ત્યારે ખબર પડી. આ 84-252 ખબર પાડી. વલ્લભના 16 ગ્રંથે, વલ્લભના સુબોધીજીની. સૌરાષ્ટ્રમાં વૈષ્ણવો હાવ અભણ હોય પણ સુબોધિનીજીની ટીકાની વાત કરે ને આપણી સામે, ઇલાબેન ના એમ નહીં આમ. શરૂઆતમાં 20 વર્ષ પહેલાં તો હવે મને અત્યારે કાંઈ ખબર નથી પડતી, પણ ક્યાંય ગયા હોય ને સહેજ વલ્લભની વાત છેડીએ એટલે જેટલા હોય એ બધા આપણી સામે આવી જાય. અરે વલ્લભ, અને જે પછી છેડે એ રાતના 2 ક્યારે વાગી જાય ને આ અનુભૂતિ કરેલી છે. ગામડામાં ગયા હોઈએ સગાવાલાને ત્યાં કાંઈ કામે, અને પછી જે રાતના લૌકિક પતી જાય એટલે કોઈ વૈષ્ણવ કે હાલો ને ચા પાણી કરવા. ભાણીબા, હજી 70 વર્ષે અમે ભાણીબા છીએ ગામના. પછી મામાનું ગામ એવું હોય નહીં, દાળમાં કે ત્યાં મામા રહેતા હોય પણ હલડીનાય અમારા મામા થાય, કેડીનાય મામા થાય, અને અમરેલીના ચિત્તળ મામાય થાય. એ આખે બધું એટલું અમારા મામા અને અંબાદાન ભાણીબા.
એ પ્રેમ જોયો છે. એટલે અત્યારે અમને ઓછું બહુ આવે. અત્યારે અમને આમ થાય કે આ પ્રેમ જાણે લુખ્ખો છે. રોટલી છે ઘઉંની મારા વાલા, શેકેલી છે, પણ ચોપડા વિનાની હોય ને એટલે ગળ ખૂંચે હો. અહીંયા અમને ખૂંચે છે બધું. તો વલ્લભની વાત આવે ત્યાં રસ રસ ને રસ જ છે. નોંધ: ભક્તિ પોષણના પ્રથમ ચંદ્રાવળાના પ્રારંભની ટૂંક સુધી વિવેચન કરી અને જોશી સાહેબ શ્રીજી ચરણ પાવતા વિવેચન પૂર્ણ ન થઈ શક્યું, તેથી હવે પરમ ભગવતીએ મથુરદાસભાઈ વિવેચન કરે છે. શ્રી વિઠ્ઠલ શ્રી કૃષ્ણ શ્રી યમુનાજી મહાપુરાણ